નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં વિષય વિજ્ઞાનમાં હું નિમિષ સર ફરીથી આપને આવકારું છું. આપણે છેલ્લા લેક્ચરમાં તો કે આલેખ વિશે, ગતિના આલેખ વિશે વાત કરતા હતા, જેમાં આપણે અંતર સમયના આલેખ અને વેગ સમયના આલેખ એની વાત કરી હતી. હવે આજે આપણે છે ગતિના આલેખમાં તો કે ગતિના સમીકરણો આલેખ દ્વારા એની વાત કરવાની છે. ગતિના સમીકરણ. તો સૌથી પહેલા ગતિના સમીકરણ કોને કહેવાય અને એ કયા કયા છે? તો કે જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય અચળ પ્રવેગથી, એટલે કે સુરેખ પથ ઉપર અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટે, કેવા પદાર્થ માટે? સુરેખ પથ ઉપર અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટે તેનો શરૂઆતનો વેગ, અંતિમ વેગ અને નિશ્ચિત સમયમાં તેણે કાપેલું અંતર. ફરીથી કહું છું, સુરેખ પથ ઉપર અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટે શરૂઆતનો વેગ, પ્રવેગ અને નિશ્ચિત સમયગાળામાં તેણે કાપેલા અંતર વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણોને ગતિના સમીકરણો કહેવાય. રિપીટ કરું છું વ્યાખ્યાન. સુરેખ પથ ઉપર અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટે, સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટે તેનો શરૂઆતનો વેગ, તેનો અંતિમ વેગ અને નિશ્ચિત સમયગાળામાં તેણે કાપેલા અંતર વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને ગતિના સમીકરણ કહેવામાં આવે છે. હવે ગતિના કુલ 3 જુદા જુદા સમીકરણો છે. v u + at, એવી જ રીતે s ut ut plus 1/2 at square અને v square minus u square equal to 2as. હવે અહીંયા આગળ u છે પદાર્થનો શરૂઆતનો વેગ છે, જ્યારે t છે u છે શરૂઆતનો વેગ, v છે અંતિમ વેગ, s છે પદાર્થે t જેટલા સમયગાળામાં કાપેલું અંતર અને a છે પ્રવેગ દર્શાવે છે. હું ફરીવાર કહું છું, u છે એ શરૂઆતનો વેગ છે, u છે પછી v છે અંતિમ વેગ છે, s છે એ t જેટલા સમયમાં પદાર્થે કાપેલું અંતર છે અને a છે એ પદાર્થનો પ્રવેગ છે. હવે તો કે આ સમીકરણો છે, આ સમીકરણ આપણે આલેખ ઉપરથી મેળવવા છે. વેગ સમયનો આલેખ છે, મેં દોરેલો છે, જેમાં પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. પદાર્થનો શરૂઆતનો વેગ u છે, એટલે કે પદાર્થ u જેટલા શરૂઆતના વેગથી સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે. આપણે આલેખમાં દર્શાવેલું છે. અહીંયા આગળ t જેટલા સમયગાળામાં, તો કે t જેટલા સમયગાળામાં પદાર્થનો વેગ u માંથી વધીને v જેટલો થાય છે. અહીંયા આગળ વેગ v છે, અહીંયા આગળ u છે. તો t જેટલા સમયગાળામાં પદાર્થનો વેગ u માંથી વધીને v થાય છે, એટલે કે u શરૂઆતનો વેગ છે અને v અંતિમ વેગ છે. હવે આપણે આલેખ દ્વારા સમીકરણો જે મેળવીએ એમાં સૌથી પહેલા વિગતો લખીએ. હું ફરી સૌથી પહેલા અહીંયા કહું છું કે પદાર્થનો શરૂઆતનો વેગ u છે, જેને u એટલે કે OA દ્વારા દર્શાવાયો છે. પછી તો કે પદાર્થનો અંતિમ વેગ v, પદાર્થનો અંતિમ વેગ v છે, b પાસે આવે છે. પદાર્થ ગતિ કરીને b પાસે આવે ત્યારે પદાર્થનો અંતિમ વેગ v છે, એટલે પદાર્થનો અંતિમ વેગ v છે, જે bc દ્વારા દર્શાવાય છે. હવે અહીંયા આગળ સમયગાળો, એટલે સમય અહીંથી શરૂ થાય છે, આ સમયની અક્ષ છે. o થી c એટલે સમયગાળો OC છે, સમયગાળો OC છે. તો આમ
પદાર્થનો શરૂઆતનો વેગ u છે જેને OA દ્વારા દર્શાવાય છે, પછી પદાર્થનો અંતિમ વેગ v છે જેને BC દ્વારા દર્શાવાયો છે, અને OC છે એ સમયગાળો દર્શાવે છે. હવે બહુ અહીંયા મહત્વની વાત, હવે પહેલું સ્ટેપ શું કરવાનું આપણે, તો કે b આગળથી તો કે જે આ y અક્ષ છે એટલે કે વેગની અક્ષ એની ઉપર અને સમયની અક્ષ એની પર લંબ દોરો સૌથી પહેલા. એટલે સૌથી પહેલા શું કરવાનું, b માંથી તો કે વેગની અક્ષ ઉપર લંબ be અને સમયની અક્ષ ઉપર લંબ bc દોરો. આ સૌથી પહેલું. હવે તો કે a માંથી જે સમયની અક્ષ a માંથી bc ઉપર લંબ AD દોરો. a માંથી bc પર લંબ AD દોરો. અહીંયા આગળ જો પદાર્થનો શરૂઆતનો વેગ કેટલો હતો u અને b આગળ પદાર્થનો વેગ કેટલો છે v. તો આમ u થી v એટલે કે શરૂઆતનો વેગ v u અને અંતિમ વેગ v છે. તો આ જે ફેરફાર છે વેગનો એ કેટલો ભાગ દર્શાવે છે, તો કે અહીંયા u અને અહીંયા આગળ v છે એટલે આ ભાગ અહીંયા દર્શાવે છે એટલે આટલું એટલે આટલું. એટલે dd છે જે bd એ વેગનો ફેરફાર દર્શાવે છે અહીંયા આગળ u અને અહીંયા આગળ v. એટલે વેગ પદાર્થના વેગમાં ફેરફાર bd છે અથવા bd વડે દર્શાવાય છે. તો આમ bd છે એ પદાર્થના વેગમાં થતો ફેરફાર દર્શાવે છે. માટે bd બરાબર, જો bd એટલે શું થશે, તો કે આખા bc માંથી તમે આટલો ભાગ બાદ કરો, આખા bc માંથી તમે cd બાદ કરો એટલે bd વધે. એટલે કે bc માઈનસ cd આટલું આપણે રાખીએ. હવે બીજી વાત કે આલેખ પરથી આપણે શું કહી શકીએ, તો કે આખું BC શું થશે, આખું BC બરાબર તો કે BD અને CD નો સરવાળો એટલે કે BD plus CD. હવે તો કે BC એટલે શું છે, BC એટલે પદાર્થનો અંતિમ વેગ છે એટલે BC ની જગ્યાએ આપણે v મૂકી દઈએ. પછી BD એમ રાખીએ પ્લસ CD, તો CD એટલે તો કે OA એટલે u, OA પદાર્થનો શરૂઆતનો વેગ u છે જેને OA દ્વારા દર્શાવાય છે. એટલે કે CD ની જગ્યાએ આપણે OA મૂકીએ એટલે હવે સમીકરણ કેવું બને, v બરાબર BD વત્તા OA એટલે u. હવે હું u ને પક્ષાંતર કરીને આ બાજુ લઉં એટલે અહીંયા BD એકલો વધે જે હું પહેલા લખું છું. અહીંયા BD બરાબર તો કે u આ બાજુ એટલે શું થાય, v minus u. તો આપણને વેગમાં જે ફેરફાર છે BD એ શું મળી ગયો, v minus u. આને સમીકરણ 1 આપીએ. હવે આપણે પ્રવેગનું સૂત્ર લખીએ. પ્રવેગ બરાબર, પ્રવેગ શું થાય તો કે વેગમાં ફેરફાર છેદમાં સમય. વેગમાં ફેરફાર છેદમાં સમય. પ્રવેગને આપણે એ વડે દર્શાવીએ છીએ. હવે વેગમાં ફેરફાર, પદાર્થના વેગમાં ફેરફાર કોના દ્વારા દર્શાવાય છે, તો કે BD દ્વારા. BD અને સમય એટલે t. હવે t છેદમાં છે, આ બાજુ આવે તો અંશમાં એટલે a t થઈ જાય તો સમય એટલું BD વધે. માટે BD બરાબર at અને આપણે સમીકરણ 2 આપીએ. તો જો BD બરાબર v minus u અને BD બરાબર at, આ બે ઉપરથી આપણે શું લખી શકીએ, તો જેની ડાબી બાજુ સરખી હોય એની જમણી બાજુઓ સમાન થાય. એટલે કે માટે at બરાબર v minus u બરાબર at. હવે માઈનસ u છે સામે જાય તો પ્લસ u, માટે v બરાબર u plus at. તો આપણે આવી ગયો આ પહેલું સમીકરણ v બરાબર u plus at. ખ્યાલ આવ્યો આખો મેં કેવી રીતે કર્યું? સૌથી પહેલા તો કે b ઉપરથી આપણે લંબ દોર્યા. એક લંબ દોર્યો OX ઉપર એટલે સમયની અક્ષ ઉપર BC તરીકે અને બીજો દોર્યો BE એટલે કે y અક્ષ ઉપર એટલે કે વેગની અક્ષ ઉપર.
પછી તો કે આપણો શરૂઆતનો વેગ u OA દ્વારા દર્શાવેલો છે, અંતિમ વેગ v BC છે અને OC એ સમયગાળાને દર્શાવે છે. હવે a માંથી તો કે BC ઉપર લંબ AD દોર્યો છે. હવે પદાર્થના વેગમાં ફેરફાર BD દ્વારા દર્શાવે છે. BD એટલે BC માઈનસ CD. આખા BC માંથી તમે CD બાદ કરો. હવે આલેખ ઉપરથી આપણે શું જોઈ શકીએ તો કે આખો BC કોનો સરવાળો થાય છે તો કે CD અને BD નો. એટલે BC બરાબર BD CD. BD ને એમ રાખવાનું. CD એટલે શું તો કે સમાન સામસામેની બાજુઓ સરખી હોય, લંબચોરસ થાય એટલે CD એટલે OA અને OA એટલે U. BC એટલે V છે આપણો અંતિમ વેગ. V બરાબર BD U. હવે BD ને એકલો પાડીએ એટલે U આ બાજુ V U થાય એટલે BD બરાબર V U. પછી તો કે પ્રવેગ બરાબર વેગમાં ફેરફાર છેદમાં સમય. વેગમાં ફેરફાર કોના દ્વારા દર્શાવ્યો છે BD દ્વારા. એટલે BD ના છેદમાં t. t આ બાજુ આવે એટલે પ્રવેગ એટલે a એટલે at થઈ જાય તો BD બરાબર at. જેની જમણી બાજુ સરખે એની ડાબી બાજુ સરખે એની જમણી બાજુ સરખી જ થાય સમીકરણમાં. એટલે ડાબી બાજુ BD છે, અહીંયા ડાબી બાજુ BD છે એટલે માટે V U બરાબર at. u ને સામે લઈ જાવ એટલે V બરાબર U at. આ આપણું પહેલું સમીકરણ સાબિત થયું. હવે આ બે સમીકરણ છે એ સાબિત કરવાના છે આપણે. હવે જો તો કે સૌથી પહેલું આપણે અહીંયા આગળ પદાર્થે કાપેલું અંતર એ શોધવું છે. તો યાદ કરો છેલ્લા લેક્ચરમાં આપણે આવ્યું હતું કે વેગ સમયનો આલેખ છે એના દ્વારા અને સમયની અક્ષ એના દ્વારા જે પ્રદેશ ઘેરાય એનું ક્ષેત્રફળ આપણને પદાર્થે કાપેલું અંતર આપે. વેગ સમયનો આલેખ, આ વેગ સમયનો આલેખ અને આ સમયની અક્ષ, હવે એ બધાને જોડી દો એટલે આટલો પ્રદેશ થાય આ અને આ. એ પ્રદેશ એટલે કે ઘેરાયેલો ભાગ છે એ પદાર્થે કાપેલું અંતર આપે. તો અહીંયા આગળ પદાર્થે કાપેલું અંતર શું થશે બરાબર AOCB નું ક્ષેત્રફળ. માટે પદાર્થે કાપેલા અંતરને આપણે S કહીએ. તો હવે અહીંયા બે આકારોથી આ ક્ષેત્રફળ આખું બને છે. એક બને છે આ લંબચોરસ ભાગથી અને બીજું બને છે ઉપર ત્રિકોણના ભાગથી. એટલે કે AOCD નું ક્ષેત્રફળ વત્તા આ લંબચોરસ છે અને ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ. હવે જો S બરાબર લંબચોરસ નું ક્ષેત્રફળ શું થાય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ જો આ ભાગ પહોળાઈને ગણીએ અને લંબાઈને ગણીએ તો OA ગુણ્યા OC વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 પાયો એટલે આ AD ગુણ્યા AD ગુણ્યા વેધ એટલે આ BD. હવે આપણે કિંમત મૂકીએ તો કે S બરાબર OA એટલે U છે ગુણ્યા OC એટલે T છે વત્તા 1/2 AD એટલે OC ને સમાંતર એટલે OC એટલે T એટલે AD એટલે પણ T થશે ગુણ્યા T ગુણ્યા BD. યાદ કરો BD શું હતું, અહીંયા મેં હમણાં ભૂસી નાખ્યું છે. BD શું હતું, BD ની બે કિંમત આવતી હતી. BD એટલે વેગનો ફેરફાર હતો એટલે BD બરાબર V U પણ આવતું હતું અને BD બરાબર AT પણ આવતું હતું. આપણે છેલ્લે હતું એટલે BD બરાબર આપણે AT લખીએ. હવે સાદુરૂપ આપીએ U ગુણ્યા T એટલે UT વત્તા 1/2 A અને T બે વાર છે એટલે T નો વર્ગ S બરાબર. તો
આ આપણું થયું બીજું સમીકરણ s બરાબર ut વત્તા 1/2 at². કેવી રીતે થયું? તો આપણે આ પ્રદેશ વડે ઘેરાયેલો ક્ષેત્રફળ શોધ્યું, જેમાં લંબચોરસનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ અને એક ક્ષેત્રફળ છે એનું સૂત્ર મૂક્યું અને એમાં કિંમતો મૂકી. હવે તો કે આપણે લંબચોરસના હવે આ જ ક્ષેત્રફળને આપણે બીજી રીતે શોધીએ તો આપણને આ મળશે. બીજી રીતે કેવી રીતે? તો ખરેખર આ સમલંબ ચતુષ્કોણ છે, જુઓ, જેની આ બાજુ ને આ બાજુ સામસામેની એક બાજુ સમાંતર છે પણ બીજી બાજુ સમાંતર નથી. તો હવે આ જ રીતે કાપેલું અંતર s પદાર્થે કાપેલું અંતર s બરાબર તો કે સમલંબ ચતુષ્કોણ AOCB નું ક્ષેત્રફળ. તો હવે તો કે s બરાબર શું થાય? આ સમલંબનું ક્ષેત્રફળ શું થાય? તો કે એની જે સમાંતર બાજુ હોય એનો સરવાળો કરવાનો, એટલે આ બાજુ અને આ બાજુનો સરવાળો, એટલે OA અને એની સમાંતર શું છે? BC, એનો સરવાળો, એટલે કે OA વત્તા BC. અને એ બે વચ્ચેનું જે લંબ અંતર OC છે એને ગુણાકારમાં લેવાનું. તો હું ફરીવાર કહું છું, છેદમાં 2. આ સૂત્ર મેં કેવી રીતે બનાવ્યું? સમલંબનું s બરાબર તો કે એની સમાંતર બાજુનો સરવાળો, એટલે કે OA અને BC એની વચ્ચેનું જે લંબ અંતર હોય એ ગુણાકારમાં બેના સરવાળા સાથે અને છેદમાં 2. હવે તો કે s બરાબર OA એટલે u વત્તા BC એટલે v ગુણ્યા OC એટલે t છેદમાં 2. હવે આપણે અહીંયા t ની કિંમત મૂકવાની છે. t ની કિંમત આપણે આ સૂત્ર v બરાબર u પ્લસ at છે ને એમાંથી જો આ રીતે હું અહીંયા સાઈડમાં લખી દઉં છું, v બરાબર u પ્લસ at, પહેલા u ને આ બાજુ એટલે v માઈનસ u બરાબર at, એટલે છેદમાં એ લાવવું એટલે v માઈનસ u એ અહીંયા ગુણાકારમાં છે, અહીંયા આવે તો છેદમાં a બરાબર t, એટલે t શું થઈ ગયો? v માઈનસ u છેદમાં a, જે અહીંયા t ની જગ્યાએ મૂકી શકાય, એટલે કે s બરાબર v પ્લસ u, જો u પ્લસ v એટલે v પ્લસ u બે લખી શકાય, એટલે v પ્લસ u. હવે t ની કિંમત શું લખવાની? v માઈનસ u છેદમાં 2 તો હતા જ ત્યાં, v માઈનસ u ના છેદમાં a લખું છું. હવે શું થઈ ગયું? s બરાબર v પ્લસ u અને v માઈનસ u યાદ કરો, આપણે આ પ્રકારનું સૂત્ર આવી ગયું છે. વિસ્તરણ શું થશે? v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર, પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ, એટલે કે v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર. આ x પ્લસ y, x માઈનસ y ની જગ્યાએ x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર આવતું હતું ને એમ, છેદમાં 2a. હવે 2a ને આ બાજુ લો એટલે 2as બને, તો શું થાય? 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર. જો આ આપણું સમીકરણ 3 આવી ગયું. તો આ રીતે આપણે ત્રણે ત્રણ સમીકરણ છે આજે સાબિત કર્યા. આ ત્રીજું સમીકરણ કેવી રીતે? ત્રીજું સમીકરણમાં આપણે સમલંબ ચતુષ્કોણ ધાર્યો અને સમલંબ ચતુષ્કોણ ઉપરથી એનું ક્ષેત્રફળ મેળવ્યું. એમાં એક વાત ધ્યાન રાખવાની કે t ની જે કિંમત છે એ મૂકવી બહુ જરૂરી બનશે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થશે? તો કે એની સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા બે વચ્ચેનું લંબ અંતર છેદમાં 2. હવે એમાં જે t ની કિંમત આવશે એ t ની કિંમત આપણે આ સૂત્ર ઉપરથી મેળવવાની, v માંથી u બાદ કરવાનું, એ છેદમાં લઈ આવો પછી, એટલે t એટલો પડી જશે. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને અહીંયા આપણો પાઠ પૂરો થાય છે.